મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકમ રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે પ્રાંત અધિકારી સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? પ્રાંત સાહેબને આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે સંસદની માલિકા તડીપાર ગૃહમંત્રી દ્વારા 91 મિનિટનું એમનું જે ભાષણ છે એમાં 6 થી 7 વખત બાબા સાહેબનું જે નામ લેવાનું જે કોથળી ભાષામાં એ આ દેશની જનતા કદાપી સહન નહીં કરે. બીજા કોઈ લોકોના જે નામો એમને લીધા છે 91 મિનિટની માલિકા, એમાં શ્રી અને માન્ય એવા શબ્દોનો એને ઇસ્તેમાલ કર્યો છે. આ વસ્તુ વ્યાજબી નથી. પણ અમને એવી તો આશા છે કે આ દેશમાં બંધારણ ક્યાંક ને ક્યાંક લોકો માનવાવાળા ગણાય છે, એવાને સમર્થન આપી અને આ તડીપાર ગૃહમંત્રીને રાજીનામું અપાવવા માટે મજબૂર કરે અને કાયમી માટે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થાય. આ જો નહીં થાય તો આવનારા સમયમાં આખા દેશની જનતા રોડ માટે ઉતરશે, આખા દેશના ચક્કાજામ કરશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.